દર્શક મિત્રો, હું છું નિર્મળા ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાણપુર તાલુકાના પાળિયાદ રોડ પર આવેલ અમલપુર ઉમરાળા વચ્ચે ટેમ્પો રિક્ષા અને 4 વ્હીલ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. 3 વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રાણપુર તાલુકાના રાણપુર પાળિયાદ રોડ પર આવેલ અમલપુર ઉમરાળા વચ્ચે છકડો ટેમ્પો 4 વ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિને ગંભીર ઈજા સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પાળિયાદ તરફથી આવી રહેલ સ્વિફ્ટ 4 વ્હીલ ગાડી નંબર GJ05JC 4338 રાણપુર તરફ જઈ રહી હતી અને ટેમ્પો રિક્ષા નંબર GJAU 0140 વચ્ચે આવતા બંને ધડાકાભેર અકસ્માત સર્જાયો. ટેમ્પો રિક્ષા અને 4 વ્હીલ ગાડી બંને વચ્ચે અકસ્માત સર્જાતા રોડની સાઈડમાં ખાળિયામાં ખાબક્યા. ત્યારે ઉમરાળા અને અમલપુર ગામમાં ચકચાર મચી ગયો હતો. ટેમ્પો રિક્ષામાં સવાર 3 યુવાનોને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાણપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર થતાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ટાંકા લેવાની ફરજ પડી હતી અને બીજા 2 વ્યક્તિને પાટાપિંડી કરી હતી અને ટેમ્પો રિક્ષા ડ્રાઈવર અને તેમાં સવાર 2 યુવાનોનો આબાદ બચાવ થતાં ગામ લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે રાણપુર તાલુકાના રાણપુરથી પાળિયાદ સુધી વારંવાર અકસ્માત સર્જાતા લોકોમાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો કે રાણપુરથી પાળિયાદ વચ્ચે વારંવાર અકસ્માત કેમ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મનસુખ વાળા, ગઢડા.